નમસ્કાર મિત્રો, વરસાદને લઈ ગુજરાતના વિસ્તારોની અંદર લોકોનું જનજીવન ખોરવાયું। આજે મિત્રો ગુજરાતની અંદર આગાહી અનુસાર મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો અને દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર રીતસરનું મેઘ તાંડવ થયું, જેની અંદર મિત્રો આણંદના બોરસદની અંદર માત્ર 4 કલાકની અંદર 13 ઇંચથી પણ વધારેનો વરસાદ ખાબકી ચૂક્યો છે અને બીજી તરફ વડોદરાની અંદર પણ મિત્રો ખાબકેલા અતિ ભારે વરસાદને લઈ 25 જેટલી સિટી બસોના રૂટો અત્યારે થઈ ચૂક્યા છે બંધ। તો બીજી તરફ હજુ પણ આવનારી કલાકોમાં મિત્રો વડોદરાની અંદર જો વધારે વરસાદ ખાબકશે તો તમામ બસોના રૂટ બંધ થઈ શકે છે। તો સુરતની અંદર પણ આજે જોવા મળ્યો અતિ ભારે વરસાદ। નર્મદાના તિલકવાડાની અંદર મિત્રો 8 ઇંચ સુધીનો વરસાદ, તો ભરૂચની અંદર અત્યારે હાઈવે મિત્રો વરસાદની અંદર જળમગ્ન બની ચૂક્યો છે। તો બીજી તરફ મિત્રો અમુક વિસ્તારોની અંદર ભારે પૂર આવવાને લઈ પ્રાણીઓ તણાઈ રહેના વિડીયો સામે આવી રહ્યા છે। તો અમુક પંથકો હોય કે જે ભાગોની અંદર મિત્રો લોકોનું રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી રહી છે। અત્યારે મિત્રો સતર્ક સરકાર બની ચૂકી છે, એનડીઆરએફની ટીમોને પણ તેના તમામ વિસ્તારોમાં કરી દેવામાં આવી છે ને એવા વિસ્તારો કે જ્યાં લોકો ફસાય છે વિસ્તારોમાં સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે અને લોકોના રેસ્ક્યુ સુધીની અત્યારે મિત્રો તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે મિત્રો હજુ પણ જાણી લો મિત્રો આવનારી કલાકો એટલે કે આજ રાત્રે રાજ્યના કયા ભાગોની અંદર જોવા મળશે મિત્રો મેઘ તાંડવ। હજુ આવનારી 24 થી લઈને 36 કલાકની અંદર ગુજરાતના અમુક ભાગોની અંદર ભારે જ નહીં પરંતુ અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની જોવા મળી રહી છે આગાહી। ત્યારે મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે ગુજરાતની અંદર ખાસ કરીને હવામાન વિભાગ તરફથી આજે સાથે જ મિત્રો આવતીકાલ રાજ્યના કયા ભાગોની અંદર રેડ, ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલની સાથે જ સક્રિય વરસાદી સિસ્ટમો આવનારી કલાકોમાં, બીજી તરફ ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વરસાદ ક્યારે જોવા મળશે, આ તમામ અપડેટ મેળવીએ પહેલાં મિત્રો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ કે રાજ્યની અંદર મિત્રો ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારોના વાતાવરણની અંદર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ઉત્તરી ગુજરાતના ભાગો પર જોવા મળી રહી છે। તો બીજી તરફ મિત્રો બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ અત્યારે સાયક્લોનિક સિસ્ટમના ફોર્મની અંદર ઝારખંડ લાગુના વિસ્તારો અને આજુબાજુના વિસ્તારોમાં જોવા મળી રહી છે અને આ બંને સિસ્ટમો અત્યારે એક બહોળું સર્ક્યુલેશન બનાવતા જોવા મળી રહ્યા છે। આજે મિત્રો ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર અતિ ભારે વરસાદ અમુક ભાગોમાં ખાબક્યો, તો હજુ પણ મિત્રો અમુક ભાગોની અંદર વરસાદનું જોર અને વિસ્તારો પણ વધશે અને અમુક ભાગોની અંદર તો રીતસરનું મેઘ તાંડવ ફરી પણ જોવા મળશે। મિત્રો હવામાન વિભાગ તરફથી સાંજ દરમિયાન ગુજરાતની અંદર રેડ એલર્ટના જિલ્લાઓની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે। આ સાથે જ મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી પણ આવનારા દિવસોની અંદર ગુજરાત સહિત ભારતના અન્ય કયા રાજ્યોની અંદર વરસાદની ચેતવણી આપવામાં આવી છે આપણે જાણીએ। આજે લેટેસ્ટ આગાહી ભારતના અન્ય રાજ્યોની અંદર વરસાદની ચેતવણીની આપવામાં આવી છે, જેની અંદર તમે જોઈ શકો છો કે આજે 24મી તારીખના રાત્રિના સમયગાળાની અંદર પણ ગુજરાત રાજ્ય રેડ એલર્ટના દાયરાની અંદર રહેશે, એટલે કે રેડ એલર્ટની ચેતવણી વરસાદની આપી દેવામાં આવી। આ સાથે જ મિત્રો જોઈ શકો મધ્યપ્રદેશ રાજસ્થાન લાગુના વિસ્તારો સહિત ઓડિશા, છત્તીસગઢ આ વિસ્તારોની અંદર વરસાદના અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આજે આપવામાં આવ્યું છે, કારણ કે મિત્રો ઝારખંડ લાગુના વિસ્તારો પર જે સક્રિય સિસ્ટમ જોવા મળી છે ને જેને લઈ મધ્ય ભારત લાગુના રાજ્યોની અંદર અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। તો બીજી તરફ ગુજરાત અને મહારાષ્ટ્રના તટીય પ્રદેશોથી અંદરના વિસ્તારોની અંદર મિત્રો સ્ટ્રોંગ સરફેસના પવનો ઉડી શકે છે, જેની અંદર ભારે પવન સાથે તોફાની વરસાદની આગાહી ગુજરાત અને મહારાષ્ટ્રના કાંઠાના અંદરના ભાગો સુધી જોવા મળવાને લઈ રેડ એલર્ટ હવામાન વિભાગે આજે જાહેર કર્યું છે। તો બીજી તરફ 25મી જુલાઈની પણ અપડેટમાં તમે જોઈ શકો છો કે મિત્રો 25મી જુલાઈએ ભારતીય હવામાન વિભાગ તરફથી જે વરસાદના એલર્ટનો નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર ગુજરાત અને આ સાથે જ મહારાષ્ટ્રના અંદરના વિસ્તારોની અંદર અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું, જેમાં મહારાષ્ટ્ર લાગુના અંદરના વિસ્તારો અને કાંઠાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ રહેશે, જેમાં ભારે પવન ફૂંકાઈ શકે છે। તો બીજી તરફ મધ્યપ્રદેશની અંદર અને મિત્રો ઓડિશા લાગુના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। આ સાથે જ 26મી જુલાઈની અંદર પણ તમે જોઈ શકો કે ગુજરાતને
મિત્રો 26મી જુલાઈએ પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેરાત કરવામાં આવી છે। તો આ સાથે જ મિત્રો આપણે જોઈએ તો ગઈ 24 કલાકની અંદર જેમાં પણ 24 તારીખની વહેલી સવાર સુધીની અંદર ગુજરાત સહિત ભારતના અન્ય કયા રાજ્યોની અંદર કેવો વરસાદ નોંધાણો જેનો નકશો અહીં હવામાન વિભાગે રજૂ કર્યો છે। જેમાં મિત્રો ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે છેલ્લી 24 કલાકની અંદર દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર અમુક ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ નોંધાણો છે જેને લાલ ટપકાથી રજૂ કરવામાં આવ્યો છે। સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ દ્વારકા સહિત જૂનાગઢના વિસ્તારો હોય જામનગરના અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ નોંધાણો છે જેમાં મિત્રો લાલ અને કેસરી કલરના ટપકાથી રજૂ કરવામાં આવ્યો। તો બીજી તરફ મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના પણ છૂટાછવાયા વિસ્તારોમાં જે હળવો મધ્યમ ને ભારે વરસાદ જોવા મળ્યો જેને મિત્રો લીલા કલરના ટપકાથી અહીં રજૂ કરવામાં આવ્યો છે। તો સાથે જ બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાત લાગુના આ સાથે જ મહારાષ્ટ્રના તટીય પ્રદેશોની અંદર પણ અતિ ભારે વરસાદ ખાબક્યો છે। તો બીજી તરફ તમિલનાડુના વિસ્તારો હોય તેલંગાણાના વિસ્તારો હોય એ ભાગોમાં વરસાદની ગતિવિધિ ભારતના રાજ્યોમાં ઓછી જોવા મળી છે। તો રાજસ્થાનના પણ જે વિસ્તારો પાકિસ્તાન લાગુના છે જમ્મુ કાશ્મીર લાગુના આ સાથે જ આપ જોઈ શકો છો કે પૂર્વ ઉત્તર પ્રદેશના વિસ્તારોની અંદર ભારતના રાજ્યોમાં વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળી છે। તો બીજી તરફ મધ્યપ્રદેશ છત્તીસગઢ લાગુના વિસ્તારો ઓડિશા આ વિસ્તારોની અંદર ભારે વરસાદની ગતિવિધિ જોવા મળવાને લઈ અહીં રજૂઆત કરવામાં આવી છે। તો સાથે જ મિત્રો આપને જણાવી દઈએ તો આજે હજુ આવનારી કલાકોને લઈ એટલે કે મોડી સાંજ અને ખાસ રાત્રિના સમયગાળા દરમિયાન હવે આપણે જાણીએ કે ગુજરાતની અંદર કયા વિસ્તારોમાં રેડ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। તો મિત્રો આવનારી કલાકોને લઈ સૌરાષ્ટ્રની અંદર 3 જિલ્લા છે કે જેને રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે। તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના આમ થઈ મિત્રો 11 જિલ્લા છે ગુજરાતના કે જેમાં અત્યંત ભારે વરસાદ હજુ આવનારી કલાકોમાં ખાબકી શકે છે। જેમાં મિત્રો આજ રાત્રિના સમયગાળા સુધીની અંદર આણંદ જિલ્લો હોય વડોદરા જિલ્લો હોય છોટાઉદેપુર નર્મદા ભરૂચ જો કે આ વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદ જોવા મળ્યો છે ને હજુ પણ આવનારી કલાકોમાં વરસાદનું જોર વધશે। જેમાં પણ સુરત જિલ્લાની અંદર નવસારી વલસાડ લાગુના વિસ્તારો છે કે જેમાં મિત્રો હજુ આવનારી કલાકોની અંદર અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે। તો સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો હોય અમરેલી જિલ્લો હોય અને દેવભૂમિ દ્વારકા 3 જિલ્લાની અંદર આજે આવનારી કલાકો જેમાં પણ ભાવનગર અમરેલીના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો આ એલર્ટની વધારે શક્યતા રહેશે ને જેમાં અમુક ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ નોંધાઈ શકે જેનું રેડ એલર્ટ રહેશે। તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો જેમાં ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ આ સાથે જ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ આવનારી કલાકોમાં હજુ પણ વરસાદનું જોર વધી શકે જેમાં ખેડા પંચમહાલ દાહોદ લાગુના વિસ્તારો જેમાં વરસાદનું આજે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે કે ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે। ઉત્તરી ગુજરાતના ભાગોની વાત કરવામાં આવે તો આજ રાત્રિના સમયગાળાથી લઈ 25 તારીખની વહેલી સવાર સુધીની અંદર ઘણા ભાગોમાં હળવો મધ્યમ તો અમુક ભાગોની અંદર ભારે વરસાદ પણ ખાબકી શકે છે। જેમાં મિત્રો કચ્છ લાગુ વિસ્તાર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર લાગુના વિસ્તારોની અંદર હવામાન વિભાગે મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। તો સાથે જ 25મી જુલાઈની પણ અપડેટમાં તમે અહીં જોઈ શકો છો કે આવતીકાલે પણ મિત્રો દક્ષિણી ગુજરાતના સુરત નવસારી વલસાડ લાગુના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદનો દોર શરૂ રહેશે કારણ કે હજુ 48 કલાક સુધી આ વરસાદની ગતિવિધિ રહેશે ને જેની અંદર દક્ષિણી ગુજરાત સૌરાષ્ટ્રના પૂર્વ સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતના જે ભાગો છે જેની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ જોવા મળશે જેમાં અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે તો દક્ષિણી ગુજરાત સહિત મધ્ય પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિશય ભારે વરસાદ પણ ખાબકી શકે છે જેમાં આવતીકાલ ભાવનગરની અંદર મિત્રો રેડ એલર્ટ રહેશે। તો બીજા સૌરાષ્ટ્રના બોટાદ અમરેલી અને ગીર સોમનાથની અંદર પણ અતિ ભારે વરસાદનું એલર્ટ આવતીકાલ આપવામાં આવ્યું એ ભાગોમાં ઓરેન્જ એલર્ટનું અતિ ભારે અને દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાતના જે પૂર્વ લાગુના દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા આણંદ ભરૂચ નર્મદા તાપી ડાંગની અંદર આવતીકાલે મિત્રો ઓરેન્જ એલર્ટ રહેશે। આ સાથે જ મિત્રો આગળ વધીએ તો 26મી જુલાઈના દિવસનો પણ નકશો અહીં એલર્ટનો રજૂ કરવામાં આવ્યો છે જેમાં મિત્રો હજુ ખાસ કરીને પરમ દિવસે પણ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી અને રાજકોટના વિસ્તારોની અંદર
અતિ ભારે વરસાદની આગાહી રહેશે, જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, રાજકોટ અને સુરત, નવસારી, વલસાડ જે દક્ષિણી ગુજરાતના જિલ્લા છે જેની અંદર, અને બીજા દક્ષિણી ગુજરાતના ડાંગ, તાપી, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ સહિત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદની અંદર ભારે વરસાદની આગાહી મિત્રો 26મી જુલાઈના દિવસે પણ જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી. તો આ રીતે મિત્રો આવનારી કલાકોની અંદર દક્ષિણી ગુજરાતના ભાગો જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતના ભાગો છે કે જેમાં ભારેથી અતિશય ભારે વરસાદ ખાબકી શકે છે. તો બીજી તરફ એ જ લાગુના સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારો જેમાં મિત્રો ગીર સોમનાથ જિલ્લો હોય, આ સાથે અમરેલીના કાંઠાના વિસ્તારો હોય, આ સાથે ભાવનગરના પણ દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર આગામી કલાકોમાં ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે. બીજી તરફ પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દક્ષિણી સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, એ લાગુના જામનગર, રાજકોટ અને અમરેલીના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર પણ મિત્રો હજુ વરસાદનો દોર શરૂ રહેશે. થોડા બ્રેક લીધાની સાથે મિત્રો આ વિસ્તારોમાં વરસાદ શરૂ રહેશે અને જેની અંદર આવનારી કલાકોમાં રાત્રિના સમયગાળા દરમિયાન અમુક ભાગોમાં ભારે પવન ફૂંકાવાની સાથે તોફાની વરસાદની આગાહી, જેમાં ભારે વરસાદ સુધીની આગાહી રહેશે. આ સાથે જ મિત્રો ખાસ હવે પછી આપણે ઉત્તરી ગુજરાતના ભાગો માટે જાણીએ તો મિત્રો ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર આવનારી કલાકોમાં વાતાવરણમાં મોટો બદલાવ આવી શકે છે અને અત્યારથી જ એટલે કે મિત્રો મોડી સાંજના સમયગાળાથી જ ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર અમુક ભાગોમાં વરસાદની શરૂઆત થતી જોવા મળી છે, જેમાં ગાંધીનગર લાગુના વિસ્તારો હોય, આ સાથે જ મહીસાગર, માણસા લાગુના વિસ્તારો, કડી લાગુના વિસ્તારો સહિત સાબરકાંઠાના અમુક વિસ્તારો હોય, તો બીજી તરફ મહીસાગર, અરવલ્લી અને બનાસકાંઠા લાગુના સાબરકાંઠા આજુબાજુના વિસ્તારો, જેમાં પણ રાજસ્થાન બોર્ડરના વિસ્તારો છે, દાંતા લાગુના વિસ્તારો, એ વિસ્તારોમાં અત્યારે ગાજવીજ સાથે અમુક ભાગોમાં વરસાદ શરૂ થયો છે. અને મિત્રો પાટણ લાગુના વિસ્તારો, મહેસાણા લાગુના અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર આવનારી કલાકોમાં હજુ પણ અમુક ભાગોની અંદર મિત્રો ભારે તો અત્યારે તો હવે અતિ ભારે વરસાદની પણ અમુક ભાગોની અંદર શક્યતા જોવા મળી રહી છે. સાથે જ તમે જોઈ શકો છો મિત્રો કે જેમ જેમ રાત્રિનો સમયગાળો આવશે એમ ઉત્તરી ગુજરાતના ભાગોથી સવાર સુધીની અંદર ઘણા ભાગોમાં સારો વરસાદ ખાબકી જશે. બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર જિલ્લો છે, બોટાદ જિલ્લો છે, રાજકોટના પણ અમુક વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર પણ હજુ વરસાદની ખાસી જરૂર છે. તો આજે રાત્રે મિત્રો સુરેન્દ્રનગરના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી રહેશે. આ સાથે બોટાદ લાગુના જે અમદાવાદ આજુબાજુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ સારો વરસાદની શક્યતા રહેશે. કચ્છની વાત કરવામાં આવે તો મિત્રો કચ્છની અંદર વરસાદનું જોર છેલ્લા 2 દિવસથી જે જોવા મળ્યું છે એના કરતાં ઘટી શકે છે. તેમ છતાં પણ રાત્રિના સમયગાળા દરમિયાન કચ્છના કાંઠાના વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા અને સારા વરસાદો હજુ પણ ખાબકે તેવી સંભાવના જોવા મળી રહી છે. સાથે જ મિત્રો 25 તારીખે પણ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સારા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે. તો મિત્રો આ રીતે હવે પછીની કલાકોમાં એટલે કે મધ્ય ગુજરાત અને ખાસ દક્ષિણી ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે તો અતિશય ભારે વરસાદ સહિત સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોમાં હળવા મધ્યમથી ભારે અને અમુક કાંઠાના વિસ્તારોમાં અતિ ભારે અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર સારા વરસાદની શક્યતા આવનારી કલાકો અને રાત્રિ દરમિયાન જોવા મળી રહી છે. મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, પળે પળની તમામ માહિતી પહોંચાડીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય